આવી ગયો છે અને તાપમાન 35-40 ડિગ્રીએ પહોંચવા લાગ્યું છે. તો આવામાં પોતાને ડિહાઇડ્રેશન અને ગરમીથી બચાવવા માટે લોકો શિકંજીથી માંડીને સોફ્ટ ડ્રિંક સુધીનો સહારો લેતા હોય છે. પણ વધારે પડતા સોફ્ટ ડ્રિંક્સના સેવનથી આપણી હેલ્થ પર પણ અસર પડી શકે છે. તો આવામાં પોતાને હાઇડ્રેટેડ અને કૂલ રાખવા માટે દરરોજ ભોજનમાં 1 ગ્લાસ છાશ પીવી જોઈએ. જી હા, છાશમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ રહેલા છે. અને હા, કેલેરી અને ફેટ ઓછા હોય છે, તેથી તે ગરમીમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વળી આ આકરી ગરમીમાં ઘણીવાર પેટને લગતી સમસ્યાઓ પણ થતી હોય છે. તો આવામાં દરરોજ જમવામાં 1 ગ્લાસ મસાલા છાશ પીવી જોઈએ, જેનાથી તમારા ડાયજેશનમાં સુધાર આવે છે. અને હા, વધારે પડતું તળેલું અને સ્પાઇસી ખાવાના કારણે જો એસિડિટીની સમસ્યા હોય તો એ પણ દરરોજ જમ્યા બાદ 1 ગ્લાસ છાશ પીવાથી દૂર થાય છે.